જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. લોટ બંધાય છે ને ચા ઉકળે છે, તો આવી જાવ ચા નાસ્તો કરવા. આપણા જીવનમાં મિત્રો ઘણા હોય, ભાઈઓ હોય એમને ભાઈબંધુ હોય, બેનોને બેનપણીઓ હોય, ઘણા બધા હોય ને. એમાંથી અમુક રહ્યા ને એ ખાસ હોય. ખાસ એટલે કે આપણા હાથે ક્યારેક ખોટું કામ થવાનું હોય, અથવા આપણા હાથે કંઈક ખોટું કામ થઈ ગયું હોય અને આપણે પાછા વાળે ને, એ ખાસ મિત્ર ગણાય, એ સાચા મિત્ર ગણાય. અને ક્યારેક આપણે કંઈક તકલીફમાં હોય અને તકલીફમાં સાથ આપે, એમ કે વાંધો નહીં, ઉપાધિ કરીમાં બધું રાગા આવી જશે, એ ખાસ ગણાય. હોય તો ઘણાય, જ્યાં જઈને હાથ લાંબા થતા હોય એવા તો ઘણાય મિત્રો હોય. પણ સાચી સલાહ દેવા વાળા અને ખરા સમયે સાથ આપવા વાળા બહુ ઓછા હોય. અને એ ઓછા હોય ને એને આપણા જીવનમાં જાળવી રાખવા બહુ જરૂરી છે. કારણ કે ક્યારે કોઈની જરૂર પડી જાય ને એ આપણને ન ખબર હોય. તો જે સાચા હશે ને એ તમને ક્યારેક કડવા લાગતા હશે, પણ સાચા બહુ ઓછા હશે. અને આમાંય સાચું હોય એ કડવું જ હોય. જય શ્રી કૃષ્ણ. સાચા માણસોને ઓળખવાની ટેવ પાડજો અને ખોટાથી છેતરાતા નહીં. ખુશ રહેજો. હાલો, હવે આપણા મિત્ર આવી ગયા છે એટલે આપણે હવે એમને રોટલા નાખવી એટલે એ પણ ખાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.